ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યજ્ઞશિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈહિ ભુંજતે તે ત્વઘમ પાપા યે પચંત્યાત્મકારણાદ યે પચંત્યાત્મકારણાદ. જો પ્રતિવાદી માંસ ભક્ષણ માટેથી ને કેવી કેવી શંકાઓ કરે છે, ગમે એ રીતે એમને છૂટી મળી જાય એમ, પણ સતાનંદ સ્વામી બધી પ્રતિવાદીઓની શંકાનું નિરાકરણ કરે છે, સમાધાન આપે છે. કોઈ કદાચ એમ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈહિ, એટલે કે યજ્ઞનો વધેલો જે પ્રસાદ છે એનું કોઈ ભક્ષણ કરે તો બધાએ પાપ થકી મુક્ત થઈ જાય છે. તો પછી યજ્ઞની અંદર ક્યાંય માંસ ધરેલું હોય એ આપણે પ્રસાદ રૂપે જમીએ તો એમાં તો કાંઈ વાંધો નથી ને, એમાં તો પાપ ન લાગે ને. ત્યારે સતાનંદ સ્વામી એનો ઉત્તર આપે છે કે ભાઈ, ત્યાં કને જે યજ્ઞનો શ્રેષ્ઠ યજ્ઞનો પ્રસાદ કીધો ને એમાં માંસની વાત કરી જ નથી. એની અંદર તો ગ્રસ્તના ઘરની અંદર થતા જે 5 મહાયજ્ઞ છે એ 5 મહાયજ્ઞનો પ્રસાદ ગ્રસ્તોએ દરરોજ જમવો જોઈએ. એ જમવાથી પોતાના શરીરની અંદર રહેલા તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને એને આગળ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે, એવી રીતનો ભાવ છે. પણ એ યજ્ઞનો શિષ્ટ માંસ ગ્રહણ કરવું નહીં. તો કયા કયા 5 યજ્ઞ તો બતાવે છે. એક તો બ્રહ્મયજ્ઞ, બીજા નંબરમાં પિતૃયજ્ઞ, ત્રીજા નંબરમાં દેવયજ્ઞ, ચોથા નંબરમાં ભૂતયજ્ઞ અને 5મા નંબરમાં મનુષ્ય યજ્ઞ. આ 5 યજ્ઞ ગ્રસ્તની ઘરે હર હંમેશા થવા જોઈએ અને એ યજ્ઞનું પ્રસાદ રૂપે છે એ જ ગ્રસ્તો જમે છે. હવે કેવી રીતે યજ્ઞ થાય એ આપણે સમજશું. સૌથી પહેલો બ્રહ્મયજ્ઞ છે. બ્રહ્મયજ્ઞ કોને કહેવાય તો કે સ્વાધ્યાય, અધ્યયન, અધ્યાપન, સ્તોત્ર પાઠ વગેરે, બરોબર. એ બ્રહ્મયજ્ઞ છે એટલે કે એમાં આત્મા પરમાત્માના સ્વરૂપની જ્ઞાનની ચર્ચા થતી હોય, આપણે સ્તોત્રના પાઠ કરી કે શાસ્ત્રનું આપણે વાંચન કરીને સ્વ અધ્યયન કરી અથવા તો બીજાને આપણે ભણાવી, કથા શ્રવણ કરી કે કથા આપણે કોઈકની આગળ ગાઈ, તો આ બધું છે એ બ્રહ્મયજ્ઞ કહેવાય. એટલે કે એક પ્રકારનો સત્સંગ એ ગ્રસ્તની ઘરે દરરોજ થવો જ જોઈએ. બીજો યજ્ઞ કીધો પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે કે પિતૃઓને તર્પણ કરવું, શ્રાદ્ધ કરવું, હયાત માતા પિતાની સેવા કરવી, વડીલોનો આદર સત્કાર કરવો, એ જે છે ને એ પિતૃયજ્ઞ છે. તો હરેક ગ્રસ્તએ આ પિતૃયજ્ઞ દરરોજ કરવો જ જોઈએ. ત્રીજા નંબરમાં દેવયજ્ઞ છે. દેવયજ્ઞ એટલે કે ભગવાનની પૂજા, બરોબર. આપણે સવારે સાંજે નિયમ અનુસાર જે સંધ્યાવંદન કહેવાય છે, પૂજા કહેવાય છે, નિયમ ચેષ્ટા કે ઘર મંદિરમાં આપણે દીવાબત્તી, એ બધું છે ને એ દેવયજ્ઞમાં આવે. એ હરેક ગ્રસ્તોએ અવશ્ય કરવું જોઈએ. ચોથો યજ્ઞ છે ભૂતયજ્ઞ. ભૂતયજ્ઞ એટલે મનુષ્ય દ્વારા ભૂત પ્રાણી માત્રનું પોષણ થવું, જેમ કે કીડીને કીડિયારો પૂરવું, પક્ષીઓને ચણ આપવું, કૂતરાઓને રોટલા આપવા, ગાયોને ઘાસચારો આપવો, માછલાને લોટની ગોળીઓ આપવી, વાંદરાઓને, પક્ષીઓને, આ બધાને આપણે આપવું જોઈએ. અને આ પરંપરા ખબર ને, ઘણા બધા ગ્રસ્તોના ઘરની અંદર જ્યારે રોટલા ઘડાય ત્યારે પેલો ગાયનો છેલ્લો કૂતરાનો આવી રીતે નીકળતો હોય છે એમ. તો આ એક આપણી પરંપરા છે. તો હરેક ગ્રસ્તની ઘરે ભૂતયજ્ઞ થવો જોઈએ. અને 5મો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ કોને કહેવાય તો કે આપણા ઘર આંગણે કોઈ અતિથિ આવે, કોઈ ભિક્ષુક આવે, કોઈ ગરીબ આવે, કોઈ ભગવાનના સંત ભક્ત આવે તો એ બધાને આપણે આદર સત્કાર કરી અને જમાડીએ. એ 5મા નંબરનો મનુષ્ય યજ્ઞ કહેલો છે. આ 5 યજ્ઞ ગ્રસ્તની ઘરે દરરોજ થવા જોઈએ. એ 5 યજ્ઞ કરે એના પછી જમે, મતલબ કે આ બધું થાય આ કરી લેવા પછી જમો એવો ભાવ નથી. આ નિયમિત રીતે આપણા ઘરની અંદર થતા જ રહે તો જે કંઈ ઘરની અંદર અનાજ છે, ભોજન ઇત્યાદિ બને છે, ઓટોમેટિક યજ્ઞના પ્રસાદ રૂપ કહેવાય છે અને એને જમવાથી બિલકુલ પાપ લાગતું નથી એવો ભાવ છે.